એક વ્યક્તિને તમે મળો, એ બિઝનેસમેન હોય કે કોઈ કંપનીમાં એમ્પ્લોય હોય, અને પૂછો એને કેમ છે, તો શું કહેશે? મજામાં. એ જ વ્યક્તિ સાથે 5 મિનિટ સમય કાઢીને બેસો અને થોડીક વાતચીત શરૂ કરો, તો એ વ્યક્તિ પોતાના જીવનમાં જેટલા ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે એનું વર્ણન કરશે. આવતા મહિને પોતાના એમ્પ્લોયને સેલેરી આપવા માટે ફંડની શોર્ટેજ હોય, કે એક નોકરિયાત વ્યક્તિ માટે આવતા મહિને ઘરનો હપ્તો કેવી રીતે ભરવો એની મૂંઝવણ હોય. પોતાના જીવનના કેટલાય ઉતાર ચઢાવમાંથી પસાર થઈને વ્યક્તિ જ્યાં ઊભો છે ત્યાંથી પણ એની મુશ્કેલીઓનો કોઈ અંત નથી આવેલો અને દિવસે ને દિવસે વધતી જ જાય છે. છતાં કોઈ બી પૂછે તો શું કહેવું પડે છે? બસ મજામાં. કહેવું ઘણું છે, પૂછવું ઘણું છે, શીખવું ઘણું છે, પણ સમય અને પરિસ્થિતિમાં કોઈની સાથે શેર નથી કરી શકાતું, અથવા તો ક્યાંયથી લઈ પણ નથી શકાતું. કારણ સોશિયલ મીડિયા પર એટલું બધું કન્ટેન્ટ આવે છે, એમાંથી શું લેવું અને શું ન લેવું, એટલો બધો સ્ટ્રેસ અહીંયા આવે છે કે વ્યક્તિ ખરેખર થાકી જાય છે. આ લાઈફ આપણા બધાની છે, અને આ લાઈફની વચ્ચે 2 પંક્તિ જે આપને શેર કરવા માગું છું, એ ધ્યાનથી સાંભળજો. ગમ તું ના રાખ. ગમ એટલે દુઃખ. ગમ તું ના રાખ, ગમતું રાખ. જે ગમે એને રાખો, જે ના ગમે એને જવા દો. ગમ તું ના રાખ, ગમતું રાખ. આ જીવન છે. આ જીવન છે, આજીવન નથી. કે આ જે પણ પરિસ્થિતિ છે ને, એ થોડાક સમય માટે છે, જીવનભર રહેવાની નથી. અને આ પરિસ્થિતિઓમાંથી પસાર થવું એ જ જીવન છે. એટલે બહુ ચિંતા ના કરશો. ફરીથી, ગમ તું ના રાખ, ગમતું રાખ. આ જીવન છે, આજીવન નથી. આ 2 પંક્તિઓ આપને કેવી લાગી? મને કોમેન્ટ જરૂરથી આપજો.